નમસ્કાર ખેડૂત ભાઈઓ, ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં હું ખેડૂત પુત્ર વાસુ પટોડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત ભાઈઓ, ખેડૂતોનો સાચો સાથી એ વાતને લઈને, એ સૂત્રને લઈને આજે આપણે આવ્યા છીએ ગોંડલ તાલુકાના વાસાવડ ગામના પ્રગતિશીલ ખેડૂત રામજીભાઈ સાકરિયા પાસે. અને વાસાવડ ગામમાં આ કપાસનો મબલખ ઘેરો આપ જોઈ શકો છો. તો આપણે જાણીએ કે આમાં કઈ કઈ ટ્રીટમેન્ટ આપેલી છે અને ખેડૂતે શું શું કેર રાખેલી છે, માવજત રાખેલી છે કે જેના કારણે આટલી બધી ફૂટ અને આટલું સારું ઉત્પાદન મેળવ્યું છે. તો સૌપ્રથમ આપણે ખેડૂતભાઈનો પરિચય મેળવીએ. ખેડૂતભાઈ, આપનું પૂરું નામ? અમારું નામ છે રામજીભાઈ બતુભાઈ સાકરિયા. ઓકે. ગામ છે વાસાવડ. હા. મોબાઈલ નંબર છે 73813240. 73813240. ઓકે. તો સૌપ્રથમ તો આ કઈ 5G વેરાયટી છે, કઈ છે? આ 5G વેરાયટી છે. ઓકે. અને કેટલો ટાઈમ થયો છે આનો? 3.5 મહિના જેવું થયું છે. 3.5 મહિના જેવું થયું છે. તો આટલો જે મબલખ જે પાક ઉત્પાદન થયું તમારે, અને તમે પાયામાં શું શું ખાતર આપેલું, ટ્રીટમેન્ટ કઈ આપેલી? પાયામાં ડીએપી ને સલ્ફર આપેલું છે. હા. તે પછી કઈ બીજું ખાતર આપ્યું નથી. તે પછી કઈ બીજું ખાતર આપેલ નથી. અને એના પછી પાવામાં ખાતર આપેલું છે. ઓર્ગેનિક કાર્બન આપેલું છે. ઓર્ગેનિક કાર્બન એટલે કે સિવોનિક્સ કંપનીનું કાર્બોનિક્સ કરીને એક પ્રોડક્ટ આવે છે, એ આપેલું છે. એકરે ઓકે 1 લીટર. એકરે 1 લીટર જેવું આપેલું છે, પાવામાં આપેલું છે. બરોબર. સારું છે. હા. ફાલ ફૂલ ને લીલાશ ને કોઈ ખડતું વસ્તુ નથી એમ. બરોબર. એક કૃષિ નિષ્ણાત તરીકે હું ચોક્કસ કહી શકું કે વરસાદના કારણે કે વધુ વરસાદના કારણે કે સાવ ઓછો વરસાદ પડતો હોય એના કારણે જે વાતાવરણમાં જે સ્ટ્રેસ આવતો હોય છોડવાને, એની સામે મજબૂત કરવાનું કામ, કે કોઈ પણ છોડવાને સ્ટ્રેસ તણાવ મુક્ત કરવાનું કામ કરે છે ને, એ ઓર્ગેનિક કાર્બન અગત્યની ભૂમિકા ભજવે છે. ઓર્ગેનિક કાર્બન શું છે એના વિશે જાણીએ તો ઓર્ગેનિક કાર્બનમાં સૌથી પહેલું કામ એનું જમીનની માઇક્રોબાયલ એક્ટિવિટી વધારવાનું છે. માઇક્રોબાયલ એક્ટિવિટી એટલે જમીનમાં જે સૂક્ષ્મ જીવાણુઓ છે એના માટે ઓર્ગેનિક કાર્બન એટલે કે આ કાર્બોનિક્સ કરીને જે કંપનીનું સિવોનિક્સ કંપનીનું કાર્બન આવે છે, એ ઓર્ગેનિક કાર્બનની લભ્યતા છોડવામાં વધારે છે. જે આપણે હ્યુમિક એસિડ નાખીએ છીએ એનો કાચો માલ એટલે કે પ્યોર ફોર્મમાં જે હોય ને એ ઓર્ગેનિક કાર્બન, એ આ સિવોનિક્સ કંપનીનું કાર્બોનિક્સ કરીને એક પ્રોડક્ટ આવે છે, એ વસ્તુ આવે છે. અને આના કારણે જમીનની માઇક્રોબાયલ એક્ટિવિટીમાં બહુ વધારે, કેમ કે આપણને ખબર છે કે જમીનમાં સૂક્ષ્મ પર્યાવરણ રહેલું છે. તો સૂક્ષ્મ પર્યાવરણના જે જંતુઓ છે, બધા જે બેનિફિશિયલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહેવાય, એનો એક જાતનો ખોરાક હોય ને, તો એ કાર્બોનિક્સ કે કોઈ પણ કાર્બન તત્વો તમે જે છોડવાને આપો છો અને છોડવાને વાતાવરણના સ્ટ્રેસ સામે ભરાવદાર અને મજબૂત બનાવે છે. આનું કામ એ છે કે કોઈ પણ સૂક્ષ્મ જે મૂળ તંતુ છે છોડવાના, એને પહેલેથી પાકે પાયેથી મજબૂત કરી દે. અને મૂળ તંત્ર જેમ વિકસે એમ તમે ઉપરથી જે એના પાંદડાની ફૂટ થાય, નવી ડાળીઓની ફૂટ થાય, એ બધી વસ્તુ આ કાર્બોનિક્સ કંપનીનું ઓર્ગેનિક કાર્બન કરી શકે છે. તો આને વાપરવાની જે રીત છે એ હું તમને કહી દઉં કે ફરીથી, કે જે આને પાયામાં તમારે આપવું હોય તો તમે આપી શકો છો. એના સિવાય ઉપરથી પિયતમાં તમારે આપવું હોય તો એનું માપ ખરેખરનું 2.5 વીઘે એટલે કે 1 એકરે 1 લીટર જેવું છે, તો તમે પિયતમાં તમે આપી શકો. બીજી વસ્તુ કે ઘણા ખેડૂતોના મનમાં એવું મૂંઝવણ હોય, સવાલ હોય કે આ ઓર્ગેનિક કાર્બન જો આપણે વધારે આપી દઈએ તો શું થાય? તો પહેલી વસ્તુ કઈ રીતે અપાય, તો એક તો આ વસ્તુ ઓર્ગેનિક છે, આમાં કોઈ જાતના કેમિકલ કે કોઈ જાતના રાસાયણિક વસ્તુ ભરેલી છે નહીં, એ લેબ ટેસ્ટિફાઈડ છે. એનો મતલબ કે તમે કોઈ પણ જાતનું વધારે નાખશો, બરોબર, કે 1 લીટરને બદલે 2 લીટર પડી ગયું, 3 લીટર પડી ગયું, જેટલું વધારે નાખશો એમ એ છોડવાનો તો ફાયદો છે જ, પણ એ છોડવા પછી જે આવનારા, માનો કે ખરીફ સિઝનમાંથી તમે શિયાળુ સિઝનમાં ગમે એ ક્રોપ વાવ્યો કે ગમે એ પાક વાવ્યો, એને પણ જે બેઝિક ખાતરનું કામ છે, એને ખાતરની જરૂરિયાત અટકાવે છે બીજા. અને ટૂંકમાં આમ જે છોડવાને સ્ટ્રોંગ કરી દઈએ, આપણે કહીએ ને કે છોડવાને સ્ટ્રોંગ કરી દઈએ, તો પછી આગળ એ સ્ટ્રોંગ એટલો બની જાય કે દવા ખાતરની જરૂરિયાત બહુ ઓછી રહે. તો આપણું કામ જ એ છે કૃષિ નિષ્ણાંત તરીકે કે આપણે પાયાની જે જરૂરિયાતો હોય એને પૂર્ણ કરી દઈએ અને પાયાથી જ છોડવાને એટલો સ્ટ્રોંગ બનાવીએ કે જેથી કોઈ બીજા અન્ય દવા ખાતરની જરૂરિયાત બહુ ઓછી પ્રમાણમાં રહે. એટલે ઓટોમેટિકલી ખેડૂતની કોસ્ટ ઇફેક્ટિવનેસ હોય, કોસ્ટિંગ હોય, ઓછું આવે. એટલે આપણો બેઝિક કોન્સેપ્ટ જ એ છે કંપનીનો કે જે આવા જે અલભ્ય તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે એવા બધા કાર્બનના ખાતરો છે એવા પ્રોવાઈડ કરવા. એટલે આના સિવાય પણ જો આપણે કંઈ પણ ખેત વિષયક તમારે કોઈ પણ માહિતી જોતી હોય, કોઈ પણ પાક વિષયક માહિતી જોતી હોય, અને કોઈ પણ આ પાક હોય કે ગમે બીજી પ્રોડક્ટ હોય, કોઈ પણ આ કંપનીની કે બીજી કોઈ પણ કંપનીની, એના વિશે માહિતી જોતી હોય, પાકમાં આવતા જે રોગ જીવાતો હોય એનું સંકલિત નિયંત્રણ કરવું હોય,
એની કોઈ પણ જાતની માહિતી બીજી તમારી રિક્વાયરમેન્ટ હોય તો ખેડૂત ભાઈઓને કોઈ પણ મૂંઝવણનો સવાલ, એનો પ્રશ્ન, એના સંતોષકારક જવાબ અને ઓછા ખર્ચે કેમ વધુ ઉત્પાદન મેળવવું એની બધી ટેકનિક, એ બધી તમે કોઈ પણ અમારી હેલ્પલાઇન નંબર છે 91 069 43 45 3, એના ઉપર તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. એના સિવાય જો તમને આ માહિતી વધારે યુઝફુલ લાગી હોય, આ બધું જાણકારી માહિતી મળી હોય કે આ પાંદડાના કારણે જે પાંદડું જે સિંક છે એના એ જ જો ટૂંકમાં પોષક તત્વો મેળવી લઈએ, લીલોતરી વધારે કે ફાલ ફૂટ વધારે, ડાળીઓની સંખ્યા વધારે, બરોબર, તો જ તમારે બીજા ખાતરની જરૂરિયાત ઓછી પડે અને બીજી દવાની જરૂરિયાત પણ ઓછી પડે. એ બેઝિક કોન્સેપ્ટ છે, બરોબર. તો એ વસ્તુ જો તમને સારી લાગી હોય તો આ વસ્તુ બીજા ખેડૂતોને, અન્ય કોઈ ખેડૂતોને શેર કરવા જેવી હોય તો તમે શેર કરી શકો છો, જેથી ઘરે બેઠા મોબાઈલમાં બીજા પણ ખેડૂત મિત્રોને આ બધી માહિતી મળી રહે અને એનો પણ મૂંઝવણના પ્રશ્ન જે કોઈ હોય એ સોલ્વ થઈ જાય, બરોબર. એના સિવાય અમે અને અમારી કૃષિ નિષ્ણાતોની ટીમ ગમે ત્યારે અમારા હેલ્પલાઇન નંબર ફરીથી નોંધી લ્યો 91 069 43 45 3, એના ઉપર ગમે ત્યારે ઓફિસ અવર્સમાં તમે કોલ કરી શકો છો. એના સિવાય કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો પણ અમને તમારી મૂંઝવણનો પ્રશ્નનો જવાબ આપવા માટે, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટેની ટેકનિકો બધી હોય એ લાવતા રહીશું. આવી જ અવનવી માહિતી તમારે જોતી હોય તો અમને ફોલો કરી શકો છો. અને બસ આ વિડીયો માટે અહીં તો આટલું જ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. ભારત માતા કી જય.